जय माताजी मित्रों, स्वागत है तमारू आजना एक नवा एडिटिंग विडियोनी अंदर। तो अगर તમે ડેમો વિડિયોમાં ઓડિટ રૂડિટનું કમિંગ સૂનનું જે પ્રકારનું સ્ટેટસ જોયું એ પ્રકારનું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું, તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને હજુ સુધી વિડિયોને લાઈક ના કર્યું તો લાઈક કરી દેજો। અને મેં વિડિયોની અંદર જે પણ મટીરીયલ યુઝ કર્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને પાસવર્ડ પણ તમને વિડિયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને પૂરો જોજો, સ્પીક ના કરતા। અને હજુ સુધી તમે મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર એડિટિંગ વિડિયો શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડ। સૌથી પહેલા તમારે એલેટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। જો આ રીતે ઓપન કરશો એટલે કંઈક આ રીતે લોડિંગ લેશે, ત્યારબાદ કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીંયા નીચે તમે જોઈ શકો છો પ્રોજેક્ટનો આઇકન છે, એના પર ક્લિક કરવાનું છે। તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલી છે, તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલેટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાના છે। ત્યારબાદ તમારે સૌથી પહેલાં બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા નીચે પ્લસનો આઇકન છે ને એના પર ક્લિક કરીને ઓડિયોવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને ઓડિયો જોવા મળી જશે। તો અહીંયા તમારે જે ઓડિયો હોય ઓડિયોને એડ કરી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો આ ઓડિયો છે, તો ઓડિયોને હું આ રીતે એડ કરી લઉં છું। એડ કરશો એટલે તમે જોઈ શકો આ રીતે બીટમાર્ક બની જશે। ત્યારબાદ તમારે લાસ્ટમાં આવી જવાનું છે ને જે લાસ્ટ બીટમાં આવી જવાનું છે, ત્યારબાદ સોંગ ઉપર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો એટલે આ રીતે સોંગ કટ થઈ જશે। ત્યારબાદ તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને અહીંયા પણ સોરી મિત્રો સ્ટાર્ટિંગમાં નથી આવવાનું, તમારે અહીંયા બહાર નીકળી જવાનું છે અને ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે। ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમને જોઈશું લાસ્ટમાં એક નીચે એક લેયર જોવા મળશે, તો લેયરને સિલેક્ટ કરી દેવાનું છે। ત્યારબાદ તમારે પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી લેયર લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે બહાર નીકળી જવાનું છે, તમારે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે 0 0 પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે આ રીતે સ્લાઇડ કરીને જોઈ શકો છો અહીંયા આ બીટમાર્ક આવી જવાનું છે, જોઈશો આ રીતે તમે જોઈ શકો છો 10.6 સેકન્ડ છે ત્યાં આવી જવાનું છે। ત્યારબાદ તમારે પીએનજી પર ક્લિક કરીને જે સ્પીડવાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો એટલે જોઈશો આ રીતે લાસ્ટ સુધી પીએનજી આવી જશે ને આ રીતે ઇફેક્ટ લાગી જશે। ત્યારબાદ તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે। મીડિયામાં જશો એટલે તમે જોઈશો આ રીતે તમને એક ફોલ્ડર જોવા મળી છે, તો ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે આ રીતે લાસ્ટમાં આવશો એટલે તમને એક પીએનજી જોવા મળી છે, તો પીએનજી પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે મૂવમેન્ટ ટ્રાન્સફરવાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે રોટેશનવાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે। એ તમે જોઈશો આ રીતે તમે પ્લસમાં રોટેટ કરવાનું છે 24, જોઈશો આ રીતે તમે 24 રોટેટ કરી દેવાનું છે। રોટેટ કર્યા બાદ ખાલી જગ્યા ઉપર ક્લિક કરીને આ રીતે જોઈશો આ રીતે તમારે આગળ સ્લાઇડ કરવાનું છે, જ્યાં સુધી આપણે પીએનજી આ લેયર એડ કરી છે ત્યાં આવી જવાનું છે। ત્યારબાદ તમારે પીએનજી પર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો એટલે પીએનજી આટલા સુધી આવી જશે, આ રીતે આવી જશે। ત્યારબાદ તમારે હવે બહાર નીકળી જવાનું છે અને સોંગ લિસ્ટ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। આ રીતે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા તમને ગ્રુપ ફોનવાળી એક લેયર જોવા મળી છે, તો લેયરને સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને કોપી લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે બહાર નીકળી જવાનું છે, ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે તમે જોઈ શકો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે જોઈશો પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે અને જે પેસ્ટ લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા આપણે જે પીએનજી છે ફૂલ સ્ક્રીન નથી થયું, તો તમારે 3 ડોટ ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે। સોરી મિત્રો ફીડ સ્ક્રીન થઈ ગયું છે, અહીંયા તમે જોઈશો આ રીતે ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે। અહીંયા તમે જોઈશો આ મૂવમેન્ટ ટ્રાન્સફોર્મમાં જઈને તમારે આ રીતે પીએનજીને મોટું કરી દેવાનું છે। ત્યારબાદ તમારે જોઈશો આ રીતે આવી ગઈ છે, આ રીતે સોંગ લિસ્ટ લખાઈને આવી ગઈ છે। હવે તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયું છે। હવે તમારે શું કરવાનું છે, અહીંયા જોઈશો આગળ જે બીટમાર્ક છે ત્યાં આપણે ફોટો એડ કરવાનો છે। ફોટો એડ કરવા માટે તમારે અહીંયા બીટમાર્ક ઉપર આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે। ત્યારબાદ તમને જોઈશો અહીંયા ફોટા જોવા મળી જશે, તે ફોટા પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ 3 ડોટ ઉપર ક્લિક કરીને ફિલ સ્ક્રીન કરી દેવાનું છે। ત્યારબાદ તમારે એરો પર ક્લિક કરી આગળના બીટ ઉપર આવી જવાનું છે અને એરો પર ક્લિક કરશો એટલે એક્સ્ટ્રા ફોટો કટ થઈ જશે। ત્યારબાદ તમારે ફરીથી બીટ પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને આ ફોટો એ લઈ લઈશું 3 ડોટમાં જઈ અને ફિલ સ્ક્રીન કરી દેવાનું છે। ત્યારબાદ તમે આગળના એરો પર બીટમાર્ક જઈ અને એરો પર ક્લિક કરશો એટલે ફોટો કટ થઈ જશે। તો આ રીતે તમારે બધા ફોટા એડ કરી લેવાના છે। તો હું આ રીતે જોઈ શકો છો ફટાફટ તમે બધા ફોટા એડ કરી લઉં છું। તો મિત્રો હજુ સુધી તમે વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જોઈશો આ રીતે હું ફોટા એડ કરી રહ્યો છું કમ્પ્લીટ, તમારે આ રીતે બધા ફોટા એડ કરી લેવાના છે, જોઈ શકો છો। અને મિત્રો તમે હજુ સુધી મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો, મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। તો તમે જોઈ શકો છો આ રીતે બધા ફોટા એડ કરી લેવાના છે। આ રીતે એક એક કરીને તમારે ત્યાંથી ફોટા એડ કરી લેવાના છે, કંઈ પણ ભૂલ થયા વગર।
તો જોઈશું આ રીતે તમારે ફરીથી ફોટો પર ક્લિક કરી 3 ડોટમાં ક્લિક કરીને જોઈશું આ રીતે ફિલ સ્ક્રીન કરી દેવાનું છે. તો આગળના બીટમાં જઈ અને કટ કરી દેવાનું છે. ત્યારબાદ તમે જોઈશું આગળના ફોટો લઈ ફિલ સ્ક્રીન કરી દેવાનું છે અને આ રીતે આગળ આવીને આ રીતે એરો પર ક્લિક કરશો એટલે આગળ સુધી ફોટો આવી જશે. પ્લસના આઇકન પર ક્લિક કરીને મીડિયામાં જવાનું છે, ફરીથી આ ફોટો લઈ લેવાનું છે અને આ રીતે ફિલ સ્ક્રીન કરી દેવાનું છે, આગળથી કટ કરી લેવાનું છે. જોઈશું આ રીતે હું બધા ફોટા એડ કરી રહ્યો છું. તો આ રીતે એડ કરી લેવાનું છે. મિત્રો હજુ સુધી યાર પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈશું આ તમે બધા ફોટા એડ કરી લીધા છે, જોઈ શકો છો તમે આ રીતે ફોટા એડ કરી લીધા. હવે તમારે શું કરવાનું છે, જે ફોટા એડ કરે છે બધા ફોટામાં આપણે ઇફેક્ટ એડ કરવાનું છે. તો એના માટે બહાર નીકળી જવાનું છે ને ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈશું અહીંયા તમને એક લેયર જોવા મળશે. તો લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે અને 3 ડોટમાં ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે. કોપી કર્યા બાદ તમારે બહાર નીકળી જવાનું છે. બહાર નીકળ્યા બાદ તમારે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવી જવું છે. બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમે જોઈ શકો છો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો આપણે જ્યાં ફોટા એડ કરે છે ત્યાં સુધી આવી જવું છે. જોઈશું આ રીતે ફોટા આવી ગયા છે. હવે તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે અને 3 ડોટમાં જઈને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. પેસ્ટ કરશો એટલે આગળના ફોટામાં જવાનું છે, ફરીથી તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરીને 3 ડોટમાં જઈ પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. આ રીતે તમારે જોવું છે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ અને 3 ડોટમાં જઈ પેસ્ટ કરી દેવાનું છે. આ રીતે તમારે બધા ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે. જોઈશું આ રીતે હું પેસ્ટ કરી રહ્યો છું. સોરી મિત્રો અહીંયા થોડીક ભૂલ થઈ ગઈ. આ રીતે જોઈશું તમારે પેસ્ટ કરી લેવાનું છે. તો આ રીતે હું બધા ફોટામાં આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દઉં છું. તમારે બધા ફોટામાં આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે. તો અહીંયા હું વિડીયો થોડોક સ્પીક કરી દઉં છું. તો મિત્રો જોઈ શકો છો આ તમે લાસ્ટ સુધી મેં બધા ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દીધી છે. તો આ રીતે ઇફેક્ટો લાગી જશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, બહાર નીકળી જવાનું છે અને ફરીથી ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. ત્યારબાદ તમને જોઈશું અહીંયા તમને ઉપર 4 લેયર જોવા મળશે. તો અહીંયાથી તમારે જોઈશું 1, 2 અને 3 લેયર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી લેયર કરી દેવાનું છે. કોપી કર્યા બાદ બહાર નીકળી જવાનું છે. ફરીથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવ્યા બાદ તમારે જે ફોટા એડ કરે છે ત્યાં સુધી આવી જવાનું છે. ત્યાં આવ્યા બાદ તમારે પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ 3 લેયર કરી દેવાનું છે. પેસ્ટ કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારબાદ તમારે લાસ્ટમાં આવી જવાનું છે અને 3 લેયરને સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આ એરો પર ક્લિક કરશો એટલે 3 લેયર લાસ્ટ સુધી આવી જશે. જોજો આ રીતે લાસ્ટ સુધી આવી ગઈ છે. હવે તમારે શું કરવાનું છે, ફરીથી આપણે જે ફોટા એડ કરીએ છીએ ત્યાં આવી જવાનું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે. તો તમને જોઈશું એક PNG જોવા મળશે. તો PNGને એડ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શનમાં જવાનું છે ને અહીંયાથી તમે જોઈશું PNGને આ રીતે નીચે સેટ કરી દેવાનું છે. જોઈ શકો છો આ રીતે તમે અહીંયા જોઈશો એક્સેટ તમારે વચ્ચોવચ્ચ સેટ કરી દેવાનું છે. જોઈશું આ રીતે હું કરી રહ્યો છું એ રીતે. ત્યારબાદ તમારે ત્રીજા નંબરના ઓપ્શનમાં જઈને આ રીતે PNG મોટું કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ફરીથી PNGને સેટ કરી લેવાનું છે. સેટ કર્યા બાદ તમે જોઈશું આ રીતે થઈ જશે. ખાલી જગ્યા ઉપર ક્લિક કરીને સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે. PNG ઉપર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો એટલે PNG લાસ્ટ સુધી આવી જશે. આ રીતે વિડીયો બની ગયો. હવે તમારે બહાર નીકળી જવાનું છે. ફરીથી ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ તમે જોઈશું ઉપર એક લેયર જોવા મળશે. તો લેયરને સિલેક્ટ કરી લેવાનું છે. પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી લેયર કરી દેવાનું છે. કોપી કર્યા બાદ તમારે બહાર નીકળી જવાનું છે. ફરીથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમે જોઈશું આપણે જે ફરીથી ફોટા એડ કર્યા ત્યાં આવી જવાનું છે અને પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર કરી દેવાનું છે. પેસ્ટ કર્યા બાદ તમારે આ રીતે લાસ્ટમાં આવી જવાનું છે અને લેયર ઉપર ક્લિક કરીને આ એરો પર ક્લિક કરશો એટલે લેયર લાસ્ટ સુધી આવી જશે. આ રીતે આવી જશે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો તમે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, હવે વિડીયોને સેવ કરવા માટે ખૂણામાં એરો છે એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ એરો પર ક્લિક કરી તમે અહીંયાથી જોઈ શકો છો વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. એ નીચે એક્સપોર્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે. તો આ રીતે વિડીયો સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા એડિટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.